નમસ્કાર, S9 ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીશું મુખ્ય સમાચારો પર। ગુજરાતમાં ઉત્સાહ સાથે શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ 62% મતદાન। સુરતમાં 61.80% મતદાન। દક્ષિણ ગુજરાતની બેઠકો પર પણ ભારે મતદાન। મહિલાઓ અને યુવાઓમાં દેખાયો ઉત્સાહ। मतदान दिवसे जोवा मळी भाजपनी गुंडागिरी। वराछामां बूथ केप्चरिंग कर्या होवानो कोंग्रेसनो आक्षेप। सूरतना કેટલાક વિસ્તારોમાં મતદારો યાદીમાં નામ ન હોવાથી મતદાનથી રહ્યા વંચિત। અને સુરત શહેર ભાજપ પ્રમુખે ઢોલ નગારા સાથે કર્યું મતદાન। આચાર સંહિતાનો કર્યો સરેઆમ ભંગ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। લોકસભા 2014ની ચૂંટણીના મહાપર્વમાં 7મા તબક્કામાં ગુજરાત રાજ્યની તમામ 26 બેઠકો સહિત દેશની 89 બેઠકો પર આજે મતદાન યોજાયું હતું, જેમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતા ચૂંટણી પંચે પણ રાહતનો શ્વાસ લીધો હતો। જ્યારે ગુજરાતની 26 બેઠકો અને તેમાં સુરત બેઠક પર 61.5% મતદાન થતા અત્યાર સુધીના ચૂંટણીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે। લોકસભા ચૂંટણીના મહાપર્વના દિવસે ગુજરાતની 26 લોકસભા બેઠકો સહિત દેશની 89 બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું, જેમાં સુરત લોકસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પ્રાદેશિક પક્ષો અને અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ છેડાયો હતો। વહેલી સવારે 7 વાગ્યાથી શરૂ થયેલ મતદાનમાં મતદારોનો ધસારો જોવા મળ્યો હતો, જોકે 11 વાગ્યા બાદ મતદાનમાં નીરસ માહોલ જોવા મળ્યો હતો। જોકે ઉમેદવારો અને મતદાતાઓને મતદાન મથક સુધી પહોંચાડવા વાહનોની પણ સગવડ ઊભી કરાવી હતી। સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના ચરદોશે સવારે 7 વાગે પોતાના બૂથમાં સપરિવાર સાથે પ્રથમ મતદાન કર્યું હતું અને મતદાતાઓને પણ બહોળી સંખ્યામાં ઘરોથી બહાર નીકળી મતદાન કરવા માટે આહવાન કર્યું હતું। 2014ની આ સૌથી મોટી લોકશાહીના પર્વમાં મતોત્સવ દ્વારા આજે અમે સૌ સામૂહિક મતદાન કરીને વહેલી સવારનું પહેલું મતદાન કરીને આજે આપણે ગુજરાતી એક નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવીએ। લોકોને શું સંદેશ આપવા માંગો છો? ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરો। 2 કલાકનો સમય જે વધારે છે, સવારે 7 થી સાંજે 6 સમય દરમિયાન મીડિયાના મિત્રો દ્વારા પણ વિનંતી છે કે સવારથી જે રીતની લોકોનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે મતદાન માટેનો એ પણ બતાવો, અને આજે જે આખો આ માહોલ છે મોદીભાઈ, એ માહોલને પણ બતાવો કે ભારતીય જનતા પાર્ટીના આ ઉમેદવાર માટે લોકોમાં કેટલો ઉત્સાહ છે। તો કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈએ સવારે 9 કલાકે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મત આપ્યા બાદ મતદારોને પણ વધુમાં વધુ મત આપવા માટે આહવાન કર્યું હતું, સાથે લોકશાહીના પર્વનો ભાગ બનવા લોકોને અપીલ કરી હતી। બસ મત આપતી વખતે ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે, અને આ દેશની લોકતંત્રની આ ચૂંટણી એક બહુ જ પરિવર્તન, અને ખાસ કરીને પરિવર્તન કરતાં પણ દેશમાં એક મોટું એક્ઝામ્પલ સાબિત થશે, કારણ કે કોંગ્રેસ પાર્ટી નેશનલ યુનિટીને ખાતર અને આર્થિક સમાનતાને માટે અને લોકતંત્રને વધુને વધુ વિકેન્દ્રિત બનાવવાના આશયથી ચૂંટણી લડી રહી છે। એટલે અમને શ્રદ્ધા અને આશા છે કે કોંગ્રેસ પાર્ટીની સરકાર દેશમાં બનશે અને વિકેન્દ્રિત લોકતંત્રને પાર્ટી વધુ વિકેન્દ્રિત બનાવશે અને ન્યાયતંત્ર અને મીડિયાને વધુને વધુ સ્વતંત્ર બનાવશે, જેથી દેશમાં લોકતંત્ર દિવસે દિવસે વધુ મજબૂત બને અને ઇકોનોમિક ઇક્વલિટી આ દેશમાં ખૂબ અતિ આવશ્યકતા છે, અને ઇકોનોમિક ઇક્વલિટી માટે ખાસ કરીને આ ચૂંટણીનું મહત્ત્વ સૌથી વધુ છે। જ્યારે આમ આદમી પાર્ટીના સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મોહન પટેલે પણ 10:30 વાગે પોતાના સહપરિવાર અને સમર્થકો સાથે પહોંચી મતદાન કર્યું હતું અને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। આપણે આ દેશમાં આમ આદમી પાર્ટીનો જન્મ થયો છે। કોઈ પહેલાં વિકલ્પ હતો નહીં, ભાજપ અને કોંગ્રેસ બે જ હતા, પરંતુ અરવિંદ કેજરીવાલજી જેવા નિષ્ઠાવાન અને પ્રમાણિક નેતા આ દેશમાં ઊભા થયા છે, અને જે પ્રમાણિક હોય તો આ દેશમાં પ્રમાણિકતાથી કામ કરી શકીએ, સારા કામ કરી શકીએ, ભ્રષ્ટાચાર દૂર થઈ શકે, ભ્રષ્ટાચાર નિવારણ થઈ શકે અને ગરીબી પણ સાથે દૂર થઈ શકે। આપણે આજે આજની જે
ખરાબ રાજનીતિ છે એને બદલવી છે, ભ્રષ્ટાચારની નીતિ છે એ બદલવી છે. આ દેશમાં આપ જુઓ છો કે નેતાઓ કેવા કૌભાંડો કરે છે. આપણે આ કૌભાંડીઓને બદલવા છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજે 6 વાગે પૂર્ણ થયું હતું અને 62% જેટલું મતદાન થતાં પાછલા તમામ રેકોર્ડ તૂટી ગયા હતા અને ભાજપ જાણે પોતાની તરફે જ મતદાન થયું હોય તેમ ગેલમાં આવી ગઈ હતી. તો સાથે ગુજરાતનું આ વખતે ઊંચું થયેલ મતદાન સમીકરણો પણ બદલી શકે તેમ છે. ત્યારે હાલ તો સુરત લોકસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તથા અપક્ષ અને પ્રાદેશિક પક્ષોના ઉમેદવારોનું ભાવિ મતદારોએ ઈવીએમમાં સીલ કર્યું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. લોકસભા ચૂંટણીના મહાપર્વમાં નવસારી લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ વહેલી સવારે મતદાન કરી પોતપોતાના વિસ્તારમાં ફરી ઉમેદવારોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. લોકસભા ચૂંટણી 2014ના મહાપર્વમાં આજે યોજાયેલ મતદાનમાં લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. ત્યારે નવસારી લોકસભા બેઠક ભાજપના, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોના ભાવિનું પણ આજે મતદાતાઓએ ફેસલો કર્યો હતો અને તમામ ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમ મશીનમાં સીલ કર્યું હતું. નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર CR પાટીલે સવારે 7 વાગે પોતાના પરિવાર અને સમર્થકો સાથે મળી એક રેલી આકારે જઈ મતદાન કરી લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી. આ વખતે જે મતદાન કરી રહ્યો છું આ મત નરેન્દ્રભાઈને વડાપ્રધાન પદે લઈ જવા માટેનો મત છે અને એટલા માટેનું મહત્વ છે કે ગુજરાતના એકતા દિલ્હી જઈને આ દેશની ધુરા સંભાળીને દેશને માર્ગદર્શન આપીને દેશને કોંગ્રેસના મૂકેલા લાચાર સ્થિતિમાંથી બહાર કાઢવા માંગે છે અને એટલા માટે આ મતનું અનેરું મહત્વ છે. ખાસ કરીને આપણે જે તમારી સામેનો જે ઉમેદવાર હતો એ કોંગ્રેસ પક્ષ તરફથી નબળો ઉમેદવાર ગણ્યો છતાં પણ આપણે જે રીતે ચૂંટણીનો પ્રચાર કર્યો છે આ શું સૂચવે છે? પત્રકારોને જો ઓછો પ્રચાર કરતો તો પ્રશ્ન પૂછ્યો કેમ ઓછો કર્યો અને હવે મેં પ્રચાર કર્યો તો કે તમે વધારે કર્યો એટલે એ મહત્વનું નથી. જ્યારે હું ઇલેક્શન લડતો હું તો મારે સ્વાભાવિકપણે મારા જે મતદારો સુધી પહોંચવું જોઈએ. તો નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મકસૂદ મિર્ઝાએ પણ પોતાના ઘરેથી વીજી મુહૂર્તમાં નીકળી મતદાન મથકે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાતાઓને વધુમાં વધુ મતદાન કરવા આહવાન કર્યું હતું. આજે દેશના ઐતિહાસિક ચુનાવ 2014નું 30મી તારીખનું મતદાન શરૂ થઈ ગયું છે અને હું જાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે આજે પોતાનું વોટ મારા ફેમિલીના મમ્મી અને પપ્પાથી શરૂ કરીને મારું વોટ નાખ્યું છે અને હું આ તબક્કે પોતાની માતા અને પિતાનું આશીર્વાદ લઈને બહાર નીકળ્યું છે અને મને યકીન છે કે જ્યારે માતા અને પિતા દુનિયાના વર્લ્ડના શ્રેષ્ઠ એમાં આવે છે મને યકીન છે કે આ જીત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મારી થશે. તો હવે ભાજપના કદાવર નેતા CR પાટીલ અને કોંગ્રેસના નવા નિશાળિયા મકસૂદ મિર્ઝાનું ભાવિ હાલ તો ઈવીએમ મશીનમાં સીલ કરી દીધું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. લોકસભાની ચૂંટણી 2014નો મહાપર્વ પૂર્ણ થતાં જ તમામ મતદાન મથકો પર વિડીયો શૂટિંગ કરી ઈવીએમ મશીન સીલ કરવામાં આવ્યા હતા. હવે આ ઈવીએમ મશીન આગામી 16મીએ ખુલશે અને કયો ઉમેદવાર બાજી મારી ગયો છે તેના પરથી પડદો ઉચકાશે. લોકસભા ચૂંટણી 2014ના 7મા ચરણમાં ગુજરાતની 26 બેઠકો સાથે દેશના 89 બેઠકો પર મતદાન થયું હતું અને તમામ મતદાન મથકોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. જ્યારે તંત્રની સૂઝબૂછતાથી એકાદ બે જ ઈવીએમ ખોટકાયાના બનાવો બન્યા હતા, પરંતુ મહદઅંશે ઈવીએમ ન ખોટકાતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. જ્યારે સવારે 7 વાગે વિડીયો શૂટિંગ સાથે શરૂઆત કરાઈ હતી, જે વિડીયો શૂટિંગ સાથે જ સીલ કરાયા હતા અને ઈવીએમ મશીન સીલ થતાં જ તમામ ઈવીએમને ચાંપતા બંદોબસ્ત સાથે સ્ટ્રોંગ રૂમમાં મોકલી અપાયા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. આજે યોજાયેલા લોકસભા ચૂંટણીના મહાપર્વમાં સુરત પલસાણા રોડ પર સ્વામિનારાયણ બૂથ પર એક યુવાન બોગસ મતદાન કરવા જતાં ઝડપાઈ ગયો હતો, જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. લોકસભા ચૂંટણીના મહાપર્વમાં સુરત પલસાણા રોડ પર આવેલ સ્વામિનારાયણ બૂથ પર એક યુવાન બપોરના સમયે એક મતદાન કરવા આવ્યો હતો, જેની વર્તણૂક શંકાસ્પદ લાગતા BLO દ્વારા તેની પાસેની સ્લીપની તપાસ કરતા વ્યક્તિ અને સ્લીપના ફોટાવાળી વ્યક્તિ જુદા જુદા હોય તેથી તેની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં યુવાન બોગસ મતદાન કરવા આવ્યા હોવાનું બહાર આવતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.
લોકસભા ચૂંટણીના 7મા તબક્કામાં યોજાયેલ ગુજરાતની 26 બેઠકોના મતદાનમાં મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવાયો હતો. ત્યારે સુરત લોકસભા બેઠકના વરાછા જગદીશનગર ખાતે એક બૂથમાં ભાજપના કાર્યકર્તાઓ ઘૂસી ગયા હોવાની ફરિયાદ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં કરાઈ હતી. સુરત લોકસભા બેઠકના વરાછા વિસ્તારમાં આવેલ જગદીશનગરમાં એક બૂથમાં ભાજપના 15 થી 20 જેટલા કાર્યકર્તાઓ ઘૂસી ગયા હતા. જે અંગેની જાણ કોંગ્રેસ કાર્યકર્તાઓને થતાં તેઓએ આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. કોંગ્રેસના ડમી ઉમેદવાર હતો અને કરંજ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર નૈસદભાઈ દેશોના કન્વીનર છું. આજે રાઉન્ડ પર આવતા અમે મોહનની ચાલ આપણે જગદીશનગરની 85 પ્રાથમિક શાળાની અંદર ફરતા અહીંયા એક રૂમની અંદર 50 માણસો ફરતા મન ફાવે તેવું મતદાન કરી રહ્યા હતા અને જબરજસ્ત મોટી લાઈન હતી. અમે તરત ફરિયાદ કરતા ચૂંટણી પંચ એમ કહે છે કે અમને ગાળતા નથી, અમારી પાસે સ્ટાફ ઓછો છે. અમે અહીંયાના પોલીસ અધિકારીઓને કીધું તો કહે છે કે અમને ઉપલા અધિકારીઓ કીધું છે કે તમારે રૂમ બાજુ તપાસ નથી કરવાની, તમારે ગેટ પાસે જ બેસવાનું છે. એટલે અંદર અમે અધિકારીઓને વારંવાર વિનંતી કરવા છતાં પણ અધિકારીઓએ કોઈ પણ વ્યક્તિ અમને ગાળતા નહોતા અને બોગસ મતદાન માથે ભાજપના ઉમેદવારોને તરફેણની અંદર અહીંના કાર્યકર્તાઓ કરાવી રહ્યા હતા. અમે આની રજૂઆત કરતા અત્યારે મીડિયા પ્રેસવાળાને બોલાવતા તમામ લોકો અત્યારે લાઈન દોરી પર આવ્યા છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ભાજપના કાર્યકર્તાઓએ બૂથ પર કેપ્ચર કર્યા હોવાની ફરિયાદ કરાતા ચૂંટણી પંચ દ્વારા પણ તેઓની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. લોકસભાની ચૂંટણીમાં આ વખતે ચૂંટણી પંચ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે અનેક પ્રયાસો હાથ ધરાયા હતા. જોકે તેમ છતાં ચૂંટણી પંચ કાંઈ ગાથું ખાઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે સુરત અને નવસારી લોકસભા બેઠક પર અસંખ્ય મતદાતાઓના નામ મતદાર સ્લીપમાંથી ગાયબ થઈ જતા મતદાતાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકસભા ચૂંટણીના મહાપર્વનો હાલ દેશભરમાં અનેરો ઉત્સાહ હતો અને ચૂંટણી પંચ દ્વારા પણ અનેક પ્રયાસો હાથ ધરાયા હતા. જોકે તેમ છતાં પણ ચૂંટણી પંચની કામગીરીમાં અનેક જગ્યાએ અનેક ખામી રહી ગઈ હોવાનું બહાર આવ્યું હતું. જેના અનેક બનાવો સુરત અને નવસારી લોકસભા બેઠક પર પ્રકાશમાં આવ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે આહવાન કરાયું હતું. સાથે ઘરે ઘરે મતદારોના નામની સ્લીપની પણ વહેંચણી કરાઈ હતી. પરંતુ તેમ છતાં કેટલાક મતદાતાઓના ઘરે સ્લીપ વિતરણ થઈ ન હતી તો બીજી તરફ મતદાતાઓ પાસે મતદાન કાર્ડ હોવા છતાં તેઓના નામો મતદાર યાદીમાંથી ગાયબ થઈ જતા અનેક મતદાતાઓ પોતાના મતાધિકારના ઉપયોગથી વંચિત રહી ગયા હતા. તો કેટલાક મતદાતાઓના મતદાન કાર્ડમાં નામ પોતાનું અને ફોટા અન્ય વ્યક્તિઓના હોવાનું પણ બહાર આવ્યું હતું. ચૂંટણી પંચ દ્વારા 100% મતદાન માટે સંપૂર્ણ કામગીરી કરાઈ હોવાની વાતો કરાઈ હતી, પરંતુ તે તમામ વાતો માત્ર કાગળ અને અધિકારીના મોઢા પૂરતી જ રહી હોય તે મતદાનના દિવસે જ બહાર આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. લોકસભાની ચૂંટણીના મહાપર્વમાં મતદાન કરવા વહેલી સવારથી જ મતદાતાઓ મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા. તો બપોરના સમયે સૂર્ય દેવતાના સીધા કિરણોના કારણે મતદાન પર ભારે અસર પડી હતી. જોકે સાંજ પડતા ફરી મતદાતાઓનો ધસારો થતા પાછલા તમામ રેકોર્ડો તૂટી ગયા હતા. લોકસભાની ચૂંટણીમાં 7મા તબક્કામાં યોજાયેલા મતદાનમાં ગુજરાતમાં તમામ 26 બેઠકો પર આજે મતદાન થયું હતું અને સવારથી જ ગુજરાતની તમામ બેઠકો પર મોટી સંખ્યામાં મતદાતાઓએ મતદાન કરવા ઉમટી પડ્યા હતા. જોકે 11 વાગ્યા બાદ સૂર્ય દેવતા ઉપર આકરા તાપના કારણે મતદાન પર ભારે અસર પડી હતી અને તેના કારણે બપોરના સમયે રોકેટ ગતિએ ચાલતું મતદાન ધીમી ગતિએ થઈ ગયું હતું. પરંતુ સાંજે છેલ્લા 2 કલાકમાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કરતા અત્યાર સુધીના ગુજરાતની લોકસભા બેઠકના તમામ રેકોર્ડ તૂટી ગયા હતા અને ગુજરાતમાં આકરા તાપ વચ્ચે પણ 62% મતદાન થયું હતું, જેણે ગત તમામ ચૂંટણીઓના રેકોર્ડ તોડી નાખ્યા હતા. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. લોકસભા ચૂંટણીના 7મા તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠકો પર યોજાયેલા મતદાનમાં તમામ બેઠકો પર રેકોર્ડ બ્રેક મતદાન થયું હતું અને માત્ર કેટલાક EVM ખોટકાવાની ઘટના સાથે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું અને 2009ની તુલનાએ આ વખતે ગુજરાતના મતદાનમાં 15%નો વધારો નોંધાયો છે. ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનિતા કરવાલે એક પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું અને સરેરાશ 62.4% મતદાન નોંધાયું હતું. ઇલેક્શન કમિશન દ્વારા પત્રકાર પરિષદ યોજી આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે જિલ્લા પ્રમાણે વડોદરામાં સૌથી વધુ 70% મતદાન થયું હતું, તો સુરતમાં 61.50% મતદાન થયું હતું, જ્યારે ખેડામાં 59.5%, ભરૂચમાં 66%, સુરેન્દ્રનગરમાં 54%, સાબરકાંઠામાં 61%,
અમરેલીમાં 49.11%, જૂનાગઢમાં 55.99%, વલસાડમાં 66%, રાજકોટમાં 51.35%, પોરબંદરમાં 43.64%, મહેસાણામાં 60.84%, આણંદમાં 59.53%, ભાવનગરમાં 54%, દાહોદમાં 59.2%, પાટણમાં 51.87%, ગાંધીનગરમાં 62% અને છોટાઉદેપુરમાં 53% મતદાન થયું હતું. તો રાજ્યમાં રોડ, રસ્તા અને પાણી તેમજ નવા તાલુકાઓની રચના મુદ્દે રાજ્યના 9 મતદાન મથકો પર મતદારોએ મતદાનનો સદંતર બહિષ્કાર કર્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. ગુજરાત લોકસભાની 26 બેઠકો પર આજે મહાપર્વની ચૂંટણીનું મતદાન થયું હતું. ત્યારે સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દર્શના જરદોશના સમર્થનમાં ભાજપ પ્રમુખે રેલી આકારે પોતાના સમર્થકો સાથે મતદાન મથકે પહોંચી આચારસંહિતાનું સરેઆમ ઉલ્લંઘન કરી મતદાન કર્યું હતું. ગુજરાત લોકસભા બેઠકની 26 લોકસભા પૈકી ભાજપની ગણગણાતી સુરત લોકસભા બેઠક પર હાલમાં ફરી ગત ટર્મના સાંસદ દર્શના જરદોશને પણ રિપીટ કરાયા છે. ત્યારે તેમના સમર્થનમાં ભાજપ શહેર પ્રમુખ પૂર્ણેશ મોદીએ પોતાના સમર્થકો સાથે સવારે 9 વાગ્યે એક રેલી આકારે ઢોલ નગારા સાથે મતદાન મથકે જઈ મતદાન કર્યું હતું. જોકે મતદાન કરવા ગયેલા પૂર્ણેશ મોદીએ સરેઆમ આચારસંહિતા ભંગ કરી હતી અને મતદાન મથકના 100 મીટરની હદમાં સમર્થકો અને ઢોલ નગારા સાથે જઈ મતદાન કર્યું હતું અને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. સાહેબ, આજે જે મતદાનનો અહીંયા માહોલ કેવું? સારો માહોલ છે. અને સર, તમે લોકોને આહવાન કરશો કે ભાઈ કેવી રીતે મતદાન કરવા માટે? લોકોને અમે જે ચૂંટણી પંચની મર્યાદા હતી તે 5 વાગ્યા સુધીમાં બધાને અપીલ કરી જ છે કે આ વખતે ભવ્ય મતદાન કરવું. ને લોકોને ભાજપ તરફી કે વધુ મતદાન કરવા માટે તમારા લોકોને શું આહવાન? વધુ મતદાન કરવા માટે અમે લોકશાહીનું પર્વનો પહેલાં તો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ, પોતાનો મત અવશ્ય આપવો જોઈએ અને ખાસ કરીને જ્યારે આ દેશની અંદર બે વિચારધારામાંથી એક વિચારધારા જોડે સ્પષ્ટ પોતાનો મતનો અભિપ્રાય આપી દેવો જોઈએ અને નીકળવું જોઈએ મત આપવા. સર, આપણા ગુજરાતના જ મુખ્યમંત્રી જે છે, જે દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, તે માટે લોકોને અપીલ કરતા કે ગુજરાતના જે છે ગુજરાતી ભાઈ માટે વધારે લોકોને ખબર જ છે કે ગુજરાતના છે, ગુજરાતી છે એટલે આપણી ફરજ બને છે ને સામે મત આપવા સ્વયંભૂ લોકો નીકળ્યા છે. પૂર્ણેશ મોદીએ સરેઆમ આચારસંહિતા ભંગ કરી હોવા છતાં પણ ઉપસ્થિત અધિકારીઓએ કોઈ પણ જાતની કાર્યવાહી કરી ન હતી, જેથી પૂર્ણેશ મોદી જાણે સુરતના રાજા હોય તેમ લાગી રહ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. અડાજણ ખાતે આવેલ SK સ્કૂલના મતદાન મથક ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મતદાન કરવા પહોંચ્યા. ત્યારે તેઓએ મીડિયા સાથે વાતચીત કરતા ભાજપના સ્થાનિક કાર્યકર અને ખોટી રીતે પોતાને પ્રિસાઇડિંગ ઓફિસર બતાવી બૂથમાં ફરનાર ઈસમે ઝઘડો કર્યો હતો. જોકે મીડિયા દ્વારા તેનો ઉથડો લેવાતા પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની છાપ આપનાર કાર્યકર ભાગી છૂટ્યો હતો. સુરત લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહન પટેલ આજે સવારે 10:30 વાગ્યે પોતાના સમર્થકો સાથે અડાજણ SK સ્કૂલ ખાતે આવેલ પોતાના મતદાન મથકે મતદાન કરવા ગયા હતા. ત્યારે મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા. તે સમયે ભાજપનો કાર્યકર યોગેશ ઠાકોર પોતે આ બૂથ પર પ્રિસાઇડિંગ ઓફિસર હોય તે રીતે ડંફાસ મારી બહાર આવ્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. જોકે મીડિયા કર્મચારીઓ યોગેશ ઠાકોર પાસે તેનો કાર્ડ માંગતા તે પકડાઈ ગયો હતો અને ખોટી રીતે ભાજપનો પ્રિસાઇડિંગ ઓફિસર હોવાનું બહાર આવતા જ ઉપસ્થિત સુરક્ષા કર્મચારીઓ કોઈ પગલાં ભરે તે પહેલા જ યોગેશ ઠાકોર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જેથી સ્થળ પર એવી પણ ચર્ચા ઉઠી હતી કે ભાજપના કાર્યકર્તા દ્વારા ખોટી રીતે પોતાની વાહ કરવા માટે આવી રીતે આખું સ્ટન્ટ ઊભું કરાયું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત. નવસારી લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ લિંબાયત વિસ્તારમાં સદાશિવ ભિક્ષન મહાલ શાળા ખાતે 3 EVM મશીન ખોટકાયા હતા, જેથી અડધો કલાક સુધી મતદાન અટકી ગયું હતું. જોકે તાત્કાલિક EVM મશીન બદલી નાખી ફરી મતદાન શરૂ કરાયું હતું. નવસારી લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ લિંબાયત વિસ્તારના શાસ્ત્રી ચોક ખાતે સદાશિવ ભિક્ષન મહાલ શાળામાં સવારે મતદાન શરૂ થયાના થોડા જ સમયમાં 3 જેટલા EVM મશીન ખોટકાઈ પડ્યા હતા, જેથી મતદાન કરવા ઉમટેલા લોકોને અડધો કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું. જોકે ત્યારબાદ તંત્ર દ્વારા તાત્કાલિક નવા EVM મશીનો ત્યાં ગોઠવાતા મતદાન શરૂ થયું હતું. જોકે મતદાન માટે અડધો કલાક ઊભા રહેલા મતદાતાઓએ તંત્રની લાપરવાહી હોવાનો આક્ષેપ કર્યો હતો. તમને શું લાગે છે ઇલેક્શન કમિશને આની આગોતરા તૈયારી કરવી? કશી તૈયારી નથી કરી, એમ જ મોકલી દીધા છે એવું લાગે છે. લીંબાયત છે ને ભાઈ, લીંબાયતને કોણ ઓળખે છે? તો મને એવું અન્ય કોઈ વિસ્તારમાં આવું બન્યું હતું? કોઈ વિસ્તારમાં બન્યું નથી, પેલું બન્યું એવું લાગે છે. અમે એમના વિસ્તાર થોડા જોવા ગયેલા છે, અમે તો અહીંયા છે ને, અમે 6 વાગ્યાના આવેલા છે.
નવસારી લોકસભા બેઠક પર લીંબાયત વિધાનસભાના શાસ્ત્રી ચોક ખાતેના મતદાન મથક પર ઈવીએમ મશીન ખોટકાતા લોકોને અડધો કલાક સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. 30 એપ્રિલ 2014ની ગુજરાતની 26 બેઠકો પર આ તારીખની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી અને આખરી મતદાનનો દિવસ આવતા સમગ્ર રાજ્યમાં લોકશાહીનો માહોલ જોવા મળ્યો હતો. સામાન્ય પ્રજાની સાથે સાથે રાજ્યના તમામ પક્ષના અગ્રણી નેતાઓ, ધારાસભ્યો, સાંસદો, પક્ષના ઉમેદવારો સહિત આગેવાનોએ પણ મતદાન કર્યું હતું, જેમાં દરેક આગેવાને પોતપોતાના પક્ષની વિજયનો દાવો કર્યો હતો. ત્યારે આખરી હરોળના આ રાજકીય નેતાઓ સાથે S9 ન્યૂઝ દ્વારા મતદાન બાદ વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. તો સાંભળીએ અગ્રણી નેતાઓએ પોતાનો મત આપ્યા બાદ શું જણાવ્યું હતું. કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થનાર અને અગ્રણી નેતા વિઠ્ઠલ રાદડિયા ગોંડલની સ્કૂલમાં નાનપણમાં જ્યાં તેઓ અભ્યાસ કરતા હતા ત્યાં આજે સવારે મતદાન કરવા પહોંચી ગયા હતા. વિઠ્ઠલ રાદડિયાની સામે કોંગ્રેસે પોતાના ઉમેદવાર ન ઊભા રાખી NCPના કાંધલ જાડેજાને સમર્થન આપ્યું હતું. મત આપ્યા બાદ વિઠ્ઠલ રાદડિયાએ લોકો તેમને મત આપી જીતાડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પોરબંદર લોકસભાનું એક ઐતિહાસિક મતદાન છે. આજે હું મારો પોતાનો મત મારી જામગોડા મારું વતન છે, જામગોડા મારી વતનની સ્કૂલમાં કે જ્યાં મેં અભ્યાસ કર્યો છે, એ સ્કૂલની અંદર આજે મતદાન કર્યું છે અને એક સરસ માહોલ છે. અકલ્પિત ધોરણે મતદાન ઊંચું થવાનું છે અને અકલ્પિત ધોરણે લીડ એટલી પણ મળવાની છે. ત્યારે પોરબંદર લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર તરીકે 100% વિજય પ્રાપ્ત કરી છે, એમાં કોઈ શંકાનો સવાલ નથી. ત્યાં બીજી તરફ કોંગ્રેસના વર્તમાન સાંસદ નારાયણ રાઠવા પણ મતદાન કરવા પહોંચી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પાછલી ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારને જ રિપીટ કર્યા હતા અને બેઠક પર વર્ષોથી રાઠવા ઉમેદવારોને જ ઉતારવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુર લોકસભા 2014ની ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે. સવારમાં 7 વાગ્યાથી મતદાન છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં ચાલુ થઈ ગયું છે. આજે મતદાન કરવા માટે અધ્યાપન મંદિર PTC કોલેજમાં હું મતદાન કર્યું છે. મને આશા અને વિશ્વાસ છે કે 21 છોટાઉદેપુર લોકસભાની અંદર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નારાયણભાઈ રાઠવા જ જીતવાના છે. એટલા માટે કે આ વિસ્તારની અંદર અમારા અગાઉના 2009થી 2014ના જે ઉમેદવાર હતા ભાજપના, એને કોઈપણ જાતની આ વિસ્તારમાં કામગીરી કરી નથી. ખૂબ જ નારાજગી છે. ગ્રાન્ટોનો પણ એ લોકોએ વ્યવસ્થિત એના સરપંચોને કામની ફાળવણી કરેલી નથી. એવા સંજોગોની અંદર આ વિસ્તારના લોકોને રેલવેનું જે મારા પ્રોજેક્ટના કામો હતા એ કામોને પણ એ લોકોએ આગળ કંઈ ધપાવેલા નથી અને એ ઇન્દોર સુધી લાઈન લઈ જવાની હતી. છોટાઉદેપુર સુધી ટ્રેન ચાલુ થઈ ગઈ છે. છોટાઉદેપુરથી આગળના માટીવર્ગ, પુલિયા અને ટ્રેનના આગળના કોઈપણ જાતની કામગીરી ધપાવેલી નથી. એવા સંજોગોમાં લોકોને ખૂબ જ મોટો એ પડ્યો છે અને એ વિસ્તારના લોકોને પણ એમ થયું કે હવે નારાયણભાઈ રાઠવા માજી રેલ મંત્રી હતા, એમના સમયમાં જે કામગીરી થઈ એને આગળ ધપાવવું હોય તો ફરીથી નારાયણભાઈ રાઠવા કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે સૌ સંકલ્પ કરીને બેઠા છે અને ખૂબ સારો આવકાર અત્યાર સુધી લોકોનો, અમારા મત વિસ્તારના કાર્યકરોનો મળેલો છે. લોકશાહીનો મહાપર્વ લોકસભાની ચૂંટણીમાં તમામ નાગરિકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારે રાજકોટ કમિશનર મોહન શાહ પણ મત આપવા માટે આવ્યા હતા અને મીડિયા સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ અમારા માટે બહુ ખુશીની વાત છે કે રાજકોટમાં આજે મતદાનનો મોકો મળ્યો અને અમે અમારી ફેમિલી સાથે, અમારો ધર્મપત્ની અને દીકરો જે પહેલી જ વખત જેનો એનો મતદાનનો અધિકાર પ્રાપ્ત થયું છે એ મતદાન કર્યું છે ને અત્યાર સુધી બિલકુલ શાંતિ છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બિલકુલ શાંતિ જ રહેશે. મારે ફરીથી તમામ રાજકોટવાસીઓને અપીલ છે કે ખૂબ વધારે પ્રમાણમાં મતદાન કરે, જેથી આપણે ગુજરાત રાજ્યમાં સૌથી પહેલો નંબર આવીએ મતદાનની ટકાવારીમાં. છેલ્લા ટર્મથી વલસાડની બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. જે બેઠક જીતવા ભાજપે ડોક્ટર કેસી પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. તે બાદ ઉઠેલો અસંતોષનો વિવાદ સમગ્ર ભાજપમાં ગુંજ્યો હતો. જોકે ડોક્ટર કેસી પટેલને જીતાડવા સમાધાન થયા બાદ રાજ્યના ઉચ્ચ નેતાઓની ટીમ પ્રચાર માટે ઉતારવામાં આવી હતી. ત્યારે ડોક્ટર કેસી પટેલ પણ જ્યારે મતદાન કરવા પહોંચ્યા હતા ત્યારે પોતાની જીતનો વિશ્વાસ S9 ન્યૂઝ સમક્ષ રજૂ કર્યો હતો. किरण भाई, आज 30 अप्रैल को आपने मतदान किया, आप खुद कांग्रेस प्रत्याशी हैं, किस तरह से लग रहा है, क्या माहौल है? पहले तो हमारे नए वोटर्स को बधाई देता हूँ. माहौल आपने देखा होगा कि सुबह मतलब 7 बजने से पहले 15 मिनट पहले ही यहाँ भीड़ लग गई थी. हम पहला वोट कास्ट करने आए थे और लगे क्या है तो माहौल कांग्रेस में है पूरा और कांग्रेस पार्टी यहाँ से विजय होकर जाएगी और 16 तारीख को पहली सीट कांग्रेस के खाते में देंगे. किरण भाई, आपने कई घोषणाएं की हैं, आज मतदान के बाद किस तरह की घोषणा रहेगी प्रदेशवासियों के लिए? घोषणाएं तो ये है कि भाई हमारा जो भाईचारा है, हिंदू, मुस्लिम, सिख, ईसाई,
जो हमारा भाईचारा है वो तोड़ने को कई लोग कोशिश कर रहे हैं, उसमें ज़्यादा से ज़्यादा अफसर इन्वॉल्व हैं। तो मैं तो पहला एक ही मेरा नारा रहा है, आपको पता है, और पहले एक ही काम करेंगे, इस अफसरशाही को नेस्तनाबूद करेंगे। ये कोई पुर्तगाली शासन नहीं है, ये भारत देश का कॉन्स्टिट्यूशनल राइट है हमारा, और यहाँ पे ये धांधली चलाएंगे नहीं, वो 16 तारीख के बाद दिखाएंगे उनको। संसद में पहला सवाल हमारा ही रहेगा। बहुत સારું લાગ્યું છે, મારું લાઈફનું પહેલો વોટ મારા હસબન્ડને ગયું છે, તો આ ટાઈમ તો આઈ એમ શ્યોર કે હી વિલ બી વિક્ટોરિયસ, એ જીતશે ને બહુ જ સારું અહીંયા લાગે છે બધું। બહુ જ ખુશીથી આનંદથી આપ્યો કે સૌનો અમારા પર આટલો વિશ્વાસ રહ્યો છે, સૌનો પ્રેમ રહ્યો છે ને બધાનો આશીર્વાદ અમન અને દીવમાં બધાનો રહ્યો છે અમારા પર। એના માટે જ અમે ખુશી ખુશી વોટ આપ્યો છે ને અમને પૂરેપૂરી ખાતરી છે કે આ ટાઈમ કેતનભાઈ આવશે। જામનગર ખાતે રાજ્યસભાના સાંસદ પરિમલ નાથવાણી પોતાના સમર્થકો સાથે મતદાનની કામગીરીમાં સહભાગી થવા આવી પહોંચ્યા હતા। જામનગર બેઠક પર ઉલ્લેખનીય બાબત એ રહી હતી કે ભાજપે વર્તમાન કોંગ્રેસના સાંસદ વિક્રમ માડમ સામે તેમની ભત્રીજી પૂનમ માડમને ઊભી રાખી હતી અને જામનગર બેઠક પર ભાજપની જીત થશે તેવી ચોક્કસ ધારણા પરિમલ નાથવાણીએ મીડિયા સમક્ષ રજૂ કરી હતી। આજના લોકસભાના ચૂંટણીના મતદાન પ્રસંગે ખંભાળિયા મારો જે મત છે તે આપવા હું આજે મારા વતન જામ ખંભાળિયામાં આવ્યો છું। મને ગૌરવ છે કે હું જામ ખંભાળિયાનો વતની છું, મારું નાનપણ પણ અહીંયા વીત્યું છે અને હું પ્રથમ મતદાર તરીકે આજે 18 વર્ષની ઉંમરે મતદાર બનાય છે। એ વખતે 21 વર્ષે બનતા હતા, ત્યારથી હું અહીંયા જામ ખંભાળિયાનો મતદાર છું અને અહીંયા જ હું મત આપું છું। અને આજે લોકશાહીને મજબૂત કરવાનો જે પ્રસંગ છે એમાં હું મારું યોગદાન આપવા આવ્યો છું। થેન્ક યુ। નહીં, ખંભાળિયામાં તો મારો મત આપવાનો છે, બાકી તો જે પાર્ટીઓ હોય એમને કેવું રહેશે એ ખબર પડે। હું મારો મત આપવા માટે આવ્યો છું અને આપ સૌની વચ્ચે હાજર થયો છું। ગ્રામીણ વિકાસ મંત્રી હળવદના ધારાસભ્ય જયંતિ કવાડિયાએ મોરબીમાં મતદાન કર્યું હતું અને સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતની પ્રજા વડાપ્રધાન બનાવવા સક્ષમ મતદાન કરશે તેમ જણાવ્યું હતું। માત્ર ને માત્ર આ ગુજરાતના એક સપૂતને દેશના વડાપ્રધાન બનાવવા માટે સમગ્ર ગુજરાતની અંદર 26 સીટો પર જે માહોલ બન્યો છે એ પણ ગુજરાતનો ઇતિહાસ છે। લોકસભાની ચૂંટણીમાં ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર મોહન ગુંડારિયા પણ વહેલી સવારે મતદાન મથકે મત આપવા માટે પહોંચ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવાર કુંવરજી બાવળિયા સામે તેઓ 1.50 લાખથી વધુ મતોથી વિજય થશે તેવું મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું। ખરેખર રાજકોટ સંસદીય મત વિસ્તારમાં છેલ્લા 1 મહિના થયા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના પ્રવાસમાં જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે, લોકોમાં ઉત્સાહ પણ જબરજસ્ત છે। અત્યારે ઘણી જગ્યાએ મેં ફોન કરીને જાણ્યું, રાજકોટ શહેરમાં હોય કે ગ્રામ્ય વિસ્તારમાં હોય, અને આપણે જ્યાં ઊભા છીએ ત્યાં જબરજસ્ત લાઈનો લાગી છે અને અત્યારે પહેલી 1 કલાકમાં લગભગ બૂથ ઉપર 100ની આજુબાજુ મતદાન પૂર્ણ થયું છે। એટલા માટે આ એક રાજકોટ સંસદીય મત વિસ્તારની ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને કાર્યકર્તાની જબરજસ્ત મહેનત, કાર્યકર્તાની પરિશ્રમના કારણે અને મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈની લહેરના કારણે ગુજરાતના લોકોએ નિર્ણય કરી લીધો છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બનવા જોઈએ। એટલા માટે જબરજસ્ત ઊંચું મતદાન થવાનું છે। 1.5 લાખથી વધારે લીડ મળવાની મને અપેક્ષા છે અને કાર્યકર્તાઓ પણ નિર્ણય કરી લીધો છે કે 1.5 લાખ। રાજકોટ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોને ટક્કર આપવા આપના ઉમેદવાર અંકુર ધામેલિયા પણ મતદાન મથકે વોટ આપવા પહોંચ્યા હતા અને લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટી કોંગ્રેસ અને ભાજપના તમામ સમીકરણો ફેરવી નાખી જંગી બહુમતીથી વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। 5 વર્ષનો જે અત્યાચાર છે, આક્રોશ છે પ્રજાનો, કે જે બેરોજગારીનો આક્રોશ છે, મોંઘવારીનો આક્રોશ છે, બીજા જુદા જુદા પ્રકારના ઘણા નાના મોટા આક્રોશ છે, એ આજે 30/4ના દિવસે ઈવીએમમાં જ્યારે બટન દાબશે એમાં દેખાશે અને જ્યારે 16 તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે બધા સમીકરણો બગડી જાવ। રાજકોટ બેઠક પર ભાજપને જીતાડવા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે, જેમાં ભાજપના મોહન કુંડારિયાને જીતાડવા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા સંગઠનને મજબૂત બનાવ્યું છે। ધારાસભ્ય અને રાજ્ય સરકાર મંત્રી જયેશ રાદડિયાના નેતૃત્વ હેઠળ ભાજપા બેઠક જીતવા તરફ મજબૂત લાગી રહ્યું છે, ત્યારે જયેશ રાદડિયા પણ મતદાનના દિવસે પોતાનો મત આપવા ગોંડલના મતદાન મથકે વહેલાસર આવી પહોંચ્યા હતા। આજે લોકસભાની ચૂંટણીમાં આજે પોરબંદર લોકસભા બેઠક ઉપર
આજે જામકુણા ખાતે આજે મેં મતદાન કરેલું છે અને મતદારોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને જબરદસ્ત મતદાન થઈ રહ્યું છે અને ભારતીય જનતા પક્ષ અને વિઠ્ઠલભાઈ આદરણીય ઉમેદવાર તરીકે પોરબંદર લોકસભા બેઠક 100% જીતવાના છે અને દેશમાં એક પરિવર્તન થકી મુખ્યમંત્રી જે વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને 100% દિલ્હીમાં પરિવર્તન થકી અને નરેન્દ્રભાઈ મોદી આવનારા દિવસોમાં વડાપ્રધાન તરીકે બેસી અને ભારતીય જનતા પક્ષ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહી છે। સૌરાષ્ટ્રનો સિંહ અને મતદાન જાગૃતિ અર્થે પહેલ કરનાર ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી રાજકોટના ચેતેશ્વર પૂજારાએ પણ આજે વહેલી સવારે મતદાન કર્યું હતું। પોતાની દુબઈ ખાતે મેચ સિરીઝ ચાલતી હોવા છતાં પોતે મંજૂરી લઈને એક દિવસની રજા લઈને રાજકોટ આવ્યા હતા અને આજે વહેલી સવારે પત્ની પૂજા અને પિતા સાથે મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં પોતાની પવિત્ર ફરજ બજાવી હતી તેમજ યુવાનોને પણ બહોળી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી। ચેતેશ્વર પૂજારા સાથે મતદાન કરતી વેળાએ રાજકોટ જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પણ સાથે રહ્યા હતા। બસ લોકોને જે મારું જે પહેલા રોલ હતો મતદાન આજે જે થયું એની પહેલાં કે જાગૃતિ લઈ આવી તો એની માટે મારે પણ ઇમ્પોર્ટન્ટ હતું કે હું પણ આજના દિવસે ફોર્ચ્યુનેટલી આજે કોઈ આઈપીએલનો મેચ નથી અને ફ્રેન્ચાઇઝી સાથે વાત થઈ અને પરમિશન મળી તો મેં પણ મારો સમય ફાળવ્યો છે। એવી જ રીતે બધાને વિનંતી છે કે આજના દિવસે જરૂરથી ચૂક્યા વગર થોડો સમય ફાળવીને મતદાન કરો। યંગસ્ટરને પણ એ જ કહેવાનું છે કે આ એક આપણા દેશના ભવિષ્ય માટેનું એક બહુ જ અગત્યનું પગલું છે તો એમાં આપ સૌ ભાગ લ્યો અને થોડો સમય કાઢીને બિલકુલ મતદાન કરો। ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ વડોદરા ખાતે પોતાની પત્ની સાથે મતદાન મથકે જઈ મતદાન કર્યું હતું અને દેશમાં એક સારી સરકાર બને તે માટે તમામે મત આપી મતદાન કરવા માટે આહવાન કર્યું હતું। મોરબીમાં સવારે ધીમી ધારે શરૂ થયેલો મતદાન પ્રવાહ બાદમાં વધ્યો હતો જેના લીધે બપોરે 5 વાગ્યા સુધીમાં 47% જેટલું મતદાન થયું હતું અને તંત્રની પૂરી તૈયારી હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ રાખ્યો છે। તો માળિયા મિયાણા તાલુકો જે કચ્છમાં આવે છે જેમાં કોંગ્રેસના ડોક્ટર દિનેશ પરમાર ચૂંટણી લડી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ બ્રિજેશ મેરજા પોતાના પરિવાર સાથે માળિયા મિયાણાના ચમનપર ગામે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના કચ્છ અને રાજકોટ બંને સીટ પર વિજેતા બને તેવી આશા વ્યક્ત કરી હતી। ત્યારે હાલ તો મતદાનની કામગીરી પૂર્ણ થતા બંનેના ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થયા છે। મતદાનનું ખૂબ જ મહત્વ હોય છે ત્યારે તંત્ર પણ મતદાન વધુ થાય તેના માટે પૂરતા પ્રયાસો કરે છે તો તેના પ્રયાસો પણ મહદઅંશે સફળ થયા છે। તો મતદાનનું ખરેખરું મહત્વ હોવાથી આજે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં જે રાજકોટની સંસદીય મત વિસ્તારમાં આવે છે ત્યારે ત્યાં રહેતા દુબરિયા અશ્વિન દુબરિયા મેહુલ બંને ભાઈઓના આજે લગ્ન હોવા છતાં પણ તેમણે પોતે મતદાન કરવા માટે ગયા હતા। લોકોને મતદાન કરીને અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મતદાન એ આપણો હક છે અને સમાજના કેટલાક લોકો આ રીતે પણ મતદાન કરે લોકોને ઉમદા ઉદાહરણ પૂરા પાડી રહ્યા છે। વાપી ખાતે આવેલી આશાધામ સ્કૂલમાં મતદારો વચ્ચે સર્જાયેલી ગેરસમજના કારણે મામલો ગરમાયો હતો। જોકે બનાવની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। તેવી જ રીતે વાપીની જ્ઞાનધામ સ્કૂલ ખાતે આવેલા બૂથ પર બોગસ વોટિંગ થઈ રહ્યા હોવાની અફવાઓ ફેલાઈ હતી જેના કારણે ઓફિસરો અને મતદારો વચ્ચે ગરમાગરમી થઈ હતી। જોકે ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે સમયસર કામગીરી હાથ ધરી કોઈ પણ અઘટિત ઘટના બનતી અટકાવી હતી। સેલવાસ સહિત સમગ્ર દાદરા નગર હવેલી બેઠક પર કુલ 85% જેટલું જંગી મતદાન નોંધાયું હતું। વહેલી સવારથી યુવાઓ મહિલાઓ વરિષ્ઠ નાગરિકો સહિત મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। સમગ્ર દિવસ દરમિયાન સતત મતદાનની સંખ્યામાં વધારો થતો રહ્યો હતો। દાદરા નગર હવેલીની બેઠક પર કોંગ્રેસના મોહન ડેલકર અને ભાજપના નટુ પટેલ વચ્ચેનું આ ચૂંટણી જંગ આબરૂની જંગ બની હતી જેમાં સેલવાસમાં મતદારોએ દાખવેલા ઉત્સાહથી મતદાનની ટકાવારી ઊંચી પહોંચી હતી। સેલવાસમાં ભાજપના ઉમેદવાર નટુ પટેલે પણ મતદાનની શરૂઆત સાથે ચૂંટણી મતદાન શરૂ કર્યું હતું। લોકોને પ્રતિસાદ ખૂબ સરસ મળી રહી છે અને લોકોનો મતનો અધિકાર આ વખતે દાદરા નગર હવેલીમાં ઐતિહાસિક વોટિંગ થઈ રહ્યું છે। મેં મારા લાઈફમાં આવું વોટિંગ જે સવારે ઉઠીને આટલી મોટી સંખ્યામાં લોકો વોટ કરવા માટે ભાઈઓ બહેનો મતનો અધિકાર આપવા માટે આવ્યા છે। એ વોટિંગનો જે અધિકાર છે એ દાદરા નગર હવેલીના વિકાસના હિત માટે આમ જનતા રોડ પર આવીને વોટિંગ કરી રહ્યા અને મેં પોતે વોટિંગ કરવા માટે મેં દર વર્ષે આ જ બૂથ પર મારું વોટિંગ થાય અને આ વખતે વધારેમાં વધારે બહુ લાંબી લાઈન છે કારણ કે બૂથ વધારે કરવામાં આવ્યા છતાં બી
બહુ લાંબી લાઈન છે. લોકોમાં ઉત્સાહ અને ઉમંગ એ જોતાં એવું લાગે કે દેશમાં સારું એક પરિવર્તન આવશે. સેલવાસ પોલીસને બાતમી મળી હતી કે મુંબઈથી 40 જેટલા ઈસમોની ટોળકી ચૂંટણીના માહોલમાં ધમપછાડા કરવા આવી છે. જે હકીકતના આધારે પોલીસે તમામ પર સપાટો બોલાવીને સળિયા પાછળ ધકેલી દીધા હતા. एक सीक्रेट इन्फॉर्मेशन मिली थी दादरा रिसोर्ट में 40 लोग आके वहाँ रुका है. ये लोग बॉम्बे से आके वहाँ रुका है. किसी पार्टी ने एक पार्टी ने उनको लेके आकर रखा. वो पार्टी का लिंक अभी वेरिफिकेशन हो रहा है. तुरंत हमने वहाँ राइड किया. वो 37 लोग 5 टवेरा गाड़ी एक दूसरा एक गाड़ी उसी में भर के ये लोग आके वहाँ रुके थे. उसको सभी को हमने डिटेन कर लिया. उसको वेरिफिकेशन चल रहा है. इंडिविजुअल वेरिफिकेशन चल रहा है. पार्टी का एफिलिएशन का वेरिफिकेशन भी चल रहा है. उनके खिलाफ ज़रूर कार्रवाई हो जाएगा. ये लोग 40 लोग ये इलेक्शन प्रोसेस को डिस्टर्ब करने के लिए आया है. वैसे हमको खबर है. सो हमको भी ये लगता है ये लोग डिस्टर्ब करने के लिए आए थे. सो इसलिए हमने इमीडिएट एक्शन लिया है. उनको खिलाफ ज़रूर जो भी कार्रवाई करना है एज पर लॉ हम लोग कर देंगे. આ તમામ લોકો કયા કારણોસર સેલવાસ ખાતે ધમપછાડા કરવા આવ્યા હતા? હાલ તો પોલીસે આ તમામને જેલ ભેગા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર કરીશું મુખ્ય સમાચારો પર. ગુજરાતમાં ઉત્સાહ સાથે શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ 62% મતદાન. સુરતમાં 61.80% મતદાન. દક્ષિણ ગુજરાતની બેઠકો પર પણ ભારે મતદાન. મહિલાઓ અને યુવાઓમાં દેખાયો ઉત્સાહ. મતદાનના દિવસે જોવા મળી ભાજપની ગુંડાગીરી. વરાછામાં બૂથ કેપ્ચરિંગ કર્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. સુરતના કેટલાક વિસ્તારોમાં મતદારો યાદીમાં નામ ન હોવાથી મતદાનથી રહ્યા વંચિત. અને સુરત શહેર ભાજપ પ્રમુખે ઢોલ નગારા સાથે કર્યું મતદાન. આચારસંહિતાનો કર્યો સરેઆમ ભંગ. આ સાથે આજના મુખ્ય સમાચાર સમાપ્ત થયા. નવા વધુ સમાચારો માટે જોતા રહેશો S9 ન્યૂઝ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.